છો ક્રાઇમ રિપોર્ટર ટીવી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડિયાર પંથકના જૈન તીર્થ તરીકે જાણીતા શંખેશ્વર ખાતે હાઈવે પર આવેલા રામદેવ પીર મંદિર અન્નક્ષેત્ર ભવનનું ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો। રામદેવ પીર મંદિર ખાતે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે। તેમાં સાધુ સંતોનો વિસામો હોય કે કોઈ વટે માર્ગો હોય કે પછી કોઈ યાત્રાળુ હોય જે બહુચરાજી અંબાજી કે ચોટીલા પગપાળા જતા હોય છે। શંખેશ્વર તીર્થમાં આવતા હોય તેઓને રહેવા જમવા માટે અન્નક્ષેત્ર ચલાવાય છે, પરંતુ આ જગ્યામાં અન્નક્ષેત્ર હોલની ખાસી જરૂરિયાત હોવાથી મંદિરના ટ્રસ્ટી સોંડા ભગત અને કરશનભાઈ ચાવડા દ્વારા જીવણદાસ ગોડીદાસ પેઢીના ટ્રસ્ટીઓને અન્નક્ષેત્રનું બિલ્ડિંગ બનાવી આપવા રજૂઆત કરતા ટ્રસ્ટના સહયોગથી સુંદર અન્નક્ષેત્ર હોલનું નિર્માણ કરી રામદેવપુર યુવક મંડળને અર્પણ કર્યું હતું અને જી ગો પેઢીના ટ્રસ્ટી દેવલભાઈ તેમજ પ્રકાશભાઈ શાહના હસ્તે ઉદ્ઘાટન કરી અન્નક્ષેત્ર હોલને સેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ અવસરે રામદેવ પીર મંદિર ટ્રસ્ટના પ્રમુખ સોંડા ભગતે ઉપપ્રમુખ મંત્રીઓ સાથે મળી રામદેવ પીર યુવક મંડળ વતી જી ગો પેઢીના મંત્રી ટ્રસ્ટીઓ તેમજ શંખેશ્વરના સેવાભાવી ડૉક્ટર રમેશભાઈ હાલાણીનું અને ગામના અગ્રણીઓ મહાનુભાવો રામદેવ પીર યુવક મંડળના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શંખેશ્વર ગામના આગેવાનો રામદેવ પીર યુવક મંડળના સભ્યો અને લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટર ગુગાજી ઠાકોર। કેવો આદર ભાવ હોય। આ ગામનો એક પણ માણસ, એક પણ છોકરો કે એક પણ અમારા બહેનો દુઃખી ન રહેવા જોઈએ। આ અમારા દાદાના ગામના સભ્યને લાઈન લાગી જાય, દસમ હોય એટલે લાઈન લાગી જાય, શનિ રવિ જુઓ તો હજારો લોકો આવતા હોય। આ દેશ અને દુનિયાના બધાના હૃદયની અંદર શંખેશ્વર દાદા વસ્યા હોય ત્યારે એ જીગો પેઢી અને એના ટ્રસ્ટીઓને